સુરતના જાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં 13 માર્ચના રોજ એક એટીએમ મશીનને ગેસ કટરથી તોડી તેમાંથી ચોરીની ઘટના બની હતી। આ ઘટના મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। જાંગીરપુરા પોલીસે રાજસ્થાન અને હરિયાણા જઈ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી પોલીસે 4,24,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। આ અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે સુરતના જાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં 13 માર્ચના રોજ એક એસબીઆઈ એટીએમમાંથી ચોરીની ઘટના બની હતી। એટીએમમાં મશીનનું ગેસ કટર વડે તોડી તેમાંથી રોકડ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી। આ અંગે જાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસને એક ગાડી શંકાસ્પદ દેખાઈ હતી, જેથી પોલીસે તે ગાડીનો પીછો કર્યો હતો, જેમાં તે ગાડી કામરેજ સુધી ગઈ હતી અને ત્યાંથી આરોપીઓ ભાડેથી ટેક્સી લઈ હરિયાણા અને રાજસ્થાન પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે કારના નંબર પ્લેટને આધારે કાર માલિકનો સંપર્ક કર્યો હતો, ત્યારે તે કાર ભાડેથી ફેરવતા આવતી હોવાનું સામે આવ્યું હતું, જેથી આરોપીઓ કાર ટેક્સી તરીકે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે। 13 માર્ચના રોજ જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે, એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી। એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું। ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કર્યા છે એ વિગત મળી આવેલી હતી। આ બધી વિગતના આધારે તપાસ કરતાં સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નુહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી। પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે। આ ત્રણેય આરોપી પાસેથી કુલ 3,80,000 રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે 45,000 રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે। વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે પોલીસે ડ્રાઈવરની પૂછપરછના આધારે આરોપીઓને રાજસ્થાન અને હરિયાણા ડ્રોપ કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદ લઈ આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી સુરત પોલીસ સ્થાનિક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી તૌહિદ ખાન, તૈયબ ખાન, આદિલ ચંચલ ખાન અને શકીર મોમિન કુરેશીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 3,80,000 અને એક આરોપીઓ આ ચોરીના રૂપિયામાંથી આઈફોન 45,000નો ખરીદી લીધો હતો, જેથી પોલીસે તે પણ કબજે લઈ 4,24,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। એ જોતા કુલ 4,24,000નો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે। 3 આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે। ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું। એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ 12 તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમણે જાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે 13 તારીખે આ કૃત્ય કરેલું હતું। હાલમાં 3 આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે। આરોપીએ 12 માર્ચના રોજ શહેરના અલગ અલગ એટીએમમાં રેકી કરી હતી અને જાંગીરપુરા વિસ્તારના એટીએમની ટાર્ગેટ કર્યો હતો। આ ગુનામાં અન્ય 3 આરોપીઓ સંડોવાયેલા છે। હાલ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। આરોપી સલીમ ખાન, જુબિન સહિત યુસુફ ખાન નામનો ઈસમને વોન્ટેડ જાહેર કરાયા છે। અત્યારે ઉલ્લેખનીય છે કે પકડાયેલા 3 પૈકીના 2 આરોપીઓ ભંગારના વેપારી છે। પોલીસે આરોપીને પકડવા 2 ટીમો દ્વારા અંદાજિત 100 જેટલા સીસીટીવી કેમેરા તપાસ હાથ ધરી છે। આરોપીને પકડી પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।